પીપલોદ પોલીસ દ્વારા ભતવાડા ટોલનાકા ખાતેથી 10,560 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કુલ 68,560 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ તારીખ 19/6/2024 બુધવારના રોજ મળતી માહિતી અનુસાર પીપલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ દરમિયાન હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે લીમખેડા રોડ તરફથી એક વગર નંબરની કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી સ્પ્લેન્ડર મોટરસાયકલ પર 2 ઈસમો વિમલના થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઈ જાય અને ગોધરા તરફ જવાના છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા ભતવાડા ટોલનાકા ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી અને વોચ ગોઠવી હતી, જેમાં સદર મોટરસાયકલ ત્યાં આવતા પોલીસ દ્વારા તેને ઊભો રાખવાનો ઇશારો કરતા તેને મોટરસાયકલના ચાલકે પોતાની મોટરસાયકલ થોડે દૂર ઊભી રાખી હતી. જોકે પોલીસ દ્વારા બંને ઇસમોને પકડી પાડી અને સદર મોટરસાયકલની તલાશી લેતા મોટરસાયકલ પર વિમલના થેલામાં કુલ 10,560 રૂપિયાનો હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. તેમજ પોલીસે અંગઝડતીમાંથી 2 મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ 68,560 રૂપિયાના વિદેશી દારૂ સાથે ઝાબા જિલ્લાના 2 ઈસમોની ધરપકડ કરી હતી, જેમાં પોલીસે પકડાયેલ બંને ઈસમો વિરુદ્ધ સવારે 2 વાગ્યે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.